હાય ગાઈસ, આજે મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને અમારે જવું છે થોડું બજારનું કામ છે એટલે આવ બેટા. મજા આવી, બહુ દિવસે ગયો હે ને? તાર ફ્રેન્ડ કહેતેલા બહુ દિવસે આવ્યો સૌમ્ય તું. તો તે શું કીધું? તાર ફ્રેન્ડ ને કહું ના કે હું બીમાર થઈ ગયો તો મારી ખબર જોવા ના આવે એમ ના કહું હે સૌમ્યા? એ લોકોએ ઘર જ નહીં દેખ્યું ને નહીં સૌમ્ય કે ને માનસી ને હે બેટા? હા, માનસી કઈ જાય છે? પિયર જાવ છો? માયકે ચલી જાઉંગી. માનસી જાય છે ભાઈ પિયર. ના હોય સૌમ્યા, માનસી જાય ભરત દાદા ને ઘેર રહેવા. જો જા માનસી જાય છે. જય જય બેટા. હે લે, આ હું ઉલટા ફૂલટા જો આ ચાલુ કામ. તમને સીધું બેસતા આવડતું જ નહીં. સોફામાં બેઠો હોય તો આવું જ કરે હોય. બસ ના, આવું જ કરે એને. કાયું ને ટેવ પડી ગયું. બસ આવું જ, આવી રીતના તો આવું જ કરતા હોય સોફામાં. સૌમ્યા, એટલે માનસી તો જાય છે પિયર. મૂક્યા હું પિયર જઈ. નાલી રિપેર કરાવવા છું. હા, અને મારું કામ કઈ ગયો મારે? સૌમ્યનો પેન્ટ. આ પેન્ટ બી લઈ જવાનું છે, થોડું રિપેર કરાવવાનું છે. બે ક્લિપ છે એટલે હે ને? હા, બે ક્લિપ છે ને તો વોશરૂમમાં એવા જાય ને સ્કૂલમાં તો મમ્મી ખોલતા નહીં આવડતું મને. એક ક્લિપ વાળું હોય ને તો ખોલતા આવડે છે. પહેલેથી જ આપણે એક ક્લિપ જ કરાવવાની. ના, એક પેન્ટમાં એક ક્લિપ કરી છે અને એક પેન્ટમાં અમને બે ક્લિપ કરી છે, તો એક ક્લિપ કરાવવાની છે. તે તો આપણે ઊભા કરાવવી જ પડશે. હમણાં તૈયારીમાં જ કરાવવું ઊભા જ. એટલે ના, ઊભા જ કરાવ. કેમ કહું પછી કાલે એને પહેરી જવાનું ને, મને રોજે બૂમો પાડે છે. હા, થઈ જશે. માનસીના પિયર મૂકતા આવું અને મારા સૌમ્યનો પેન્ટ રિપેર કરાવી આવું. નહીં તારે આવું છે બેટા? આવું છે? ચલો ચલો, હું આવું છું, તું બેસ. હા હા ને, બેસ. તો ચાચી છે જ ઘેર બેટા. પિયર માનસી બેગ લીધી, પિયર જાય છે. મહિનો રહીને આવજે. કેટલા જણા આવીએ? કેટલા જણા આવીએ તેડવા? એવું સારું, અમે આવી જઈશું. આપણે તો પણ હા હા સારું, આખું ઘર આવીશું તેડવા. સારું, આમ જોડે તું પિયર જવું છે? ભરત દાદાને ઘેર જવું છે? પછી શું બનાવી આપશો ભરત દાદાને? રોટલા બોટલા બનાવી આવજો. હા, પછી બજારના પડેકાના ખવડાવી ખાતી હો તમે. જે કેસે બનાવીશું કે ને બેટા? તું શું બનાવીશ? ટાટા. તો બીજી બેગ લેવી પડશે ને? નહીં ના, અંદર આવી જશે બધું. નહીં બેટા, આવતી લે. આ કઈ બેસાડે છે? એ બેસતી હશે બેગ ઉપર તો? હા તો ચલા, મજાક કરે છે. આ તો બેગ રિપેર કરાવવા જઈએ છે. માનસી જો મજાક કરે પિયર પાછા એમ ના કહેતા પિયર જતા રહ્યા માનસી ભાભી. હા તો ચલા, બજારમાં જઈએ. અને આ રાની જો તો કઈ બેસી ગઈ. માનસી જો તો ખરી કઈ ચડી ગઈ છે. એની પર્સનલ જગ્યા એવું બંટીભાઈ બતાવી દીધી છે. અહીંયા જ બેસવાનું, વરસાદ હોય તો. ચલો, મારા રાઉન્ડ બેસાડી દઉં. ચલો. હા, બધા છોકરા આગળ બેસવાનું રડે અને આ બેન પાછળ બેસવાનું રડે. ટાટા. બેઠ બેઠ, મને બેઠ. હા, પકડજે માનસી, બેઠી નહીં જોજે. છોટી જ કઈ છે. આનું પકડજે. આ તો પાડશે રે માનસી, ત્યાં પગ ભાગી કાઢશે તારો. હા, આવી જાઉં? હું આવું કે ના આવું? આવું? આમ 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 મમ્મા, આમ છે.
આવું કે ના આવું? આવો કે ને? હા તો ચાલો હું બી જાઉં જોડે. માનસીબેન અહીં તો જો પાણી સુકાતું જ નહીં આવે. આ તો ખાનો જ્યારે એટલો બધા રસ્તા જો તો ખરી કેટલા ખરાબ થઈ ગયા છે. આ સ્કૂલમાં છોકરા મૂકવા માટે આવે એમને તકલીફ બહુ પડે છે. રિક્ષા અમુક તો રિક્ષા પલટી મારી જાય એવું થાય છે. એટલા બધા ખાડા ઊંડા પડ્યા. ધમ પડતા હતા. અરે એક દિવસ તો મેં રિસલ છે ને એ દેખેલું કે આખી રિક્ષા પલટી મારી જતી. ના તો જેન્સી પહેલાં ટ્યુશનથી લઈ આવી અને બીજા ટ્યુશનમાં મૂકી આવી. ટ્યુશન આગળ આવી ગયા છે ને જેન્સી આવશે ટ્યુશન. જેન્સી શું છે? બર્થડે છે એમ? બરાબર. ટ્યુશનની બહાર રાજન ઊભા રહ્યા છે જેન્સી નહીં એને બીજા ટ્યુશનમાં મૂકવા માટે જવાનું છે એટલે. ઓહો લો બર્થડે સેલિબ્રેશન કરે છે. મને કેવું જોઈએ ને ત્યારે શું કરવું હતું? શું કરવું છે એવું છે? હો બાપરે. ઓહો હેપી બર્થડે કહી દે એક્સ્ટ્રા બસ. આ પછી સાંજે આવીને કરી જશે સેલિબ્રેશન બસ. તો તારે બીજું ટ્યુશન છે ફેર? શું કરે છે? એવું છે? ચલ કાલે આવીને કરી લેજે તું બસ. તને કાલે હાલશે ચાલ પાર્ટી. કાલે ઓકે. ચાલ લો સન્ની બર્થડે છે તો બીજા ટ્યુશનમાં એને જવું નથી. બ્યારે લઈ એનસી બેગ આપવા માટે ગઈ છે. ચેન ખાવાની છે એટલે ખબર નહીં કેટલી બેગો ભરી લાવી છે બેગની અંદર. શાક લાવવાનું તો શાક લેવા ગયા. શાક લઈને અરે ના તારા હવે ગમાજી ગવાર ગમે એવા હતા બિલકુલ ગમે ના ચોરી ચીમડાયેલી કોબી તાર મેં ધોરી પેલી વાલોર કશું નહીં. વાલોર નામાં બી પીડાસ પડેલું હતું આ કાણા વાળી બધી. અને વાલોર તો તાર લેવાય જ ના. સૌમ્યા એનામાં છે બેટા પેલા દિવસે ચાલુ થઈ ગયેલું ખબર છે ને સ્કૂટી એના કરતા તો ચણા ના પેલું શું કે બાકરા એવું બધું એવું કરું ને આગળ પડે. શાકભાજી બધે તમે પપ્પા પેલા દિવસ આપણે કહેતા કે ગવાર તમે આવી લે પણ રિયલી અમે આજે ગયા ને અમને ખબર છે ગવાર જોઈએ ગમે જ નહીં એવા તો ભીંડા હતા ને તો ખવાયા ભાદરવાના ઓછા ભાવ. અને ભીંડા આટલા નતા આટલા ભીંડા ભાદરવાના તો ગળ્યા હોય ને ભાદરવાના ભીંડા નહીં ખાવાના તો આ બધે વરસાદ વધારે પડ્યો ને શું વરસાદ ભાઈ આને પાણી હાલ પાણી કરીને બિચારી અડધી થઈ વધારે પડે ને એટલે પાણી આવ્યું ને એટલે આ બધી શાકભાજી કોઈ ઘડી એટલે શાકભાજી નહીં આવતી. શાક બિલકુલ સારું નહીં મમ્મી કેવું બધું સરસ શાક. પેલો પડ્યો રહ્યો ને આ પેલા સુજીત કાકાની દુકાન છે ને એની સામે નહીં શાકભાજી વાળો એનો ભલુર હો ભલુર વૃક્ષા પાણી ભર લે પાલો ભલુન દેખ્યું ને મેં ભાભી કીધું આપણે કોબી કશું નહીં આ ના માટલાનું પાણી પીવું છે ના માટલાનું લેતા હવે લાવો બાપરે જેન્સીને તો છે ને એના સનનો બર્થડે હતો ને કેક લઈને આવ્યા હતા તો સેલિબ્રેશન કરવાનું હતું તો બીજા ટ્યુશનમાં નથી જોડે. જેન્સીન તો લઈને ગયા ને તો જેન્સી તો આમ છનકા કરતી ને અમારા ઉપર તો ગુસ્સે થઈ ગઈ કેમ લેવા માટે આવી ગયા ખરા ટાઈમે તમે લોકો લેવા માટે આવી ગયા ક્યાં કેમ કે કેક કાપતા હતા છોકરાઓ અને એટલી રાહ જોઈને હવે ઊભા રહીએ ત્યાં બીજા ટ્યુશનમાં મોડું ના થઈ જાય. અને એક્ઝામ ચાલે છે હવે એક્ઝામ ના હોત તો એવું ના પાડત કે નહીં જવું પણ એક્ઝામ ચાલે છે એટલે બધું. તો જેન્સીબેન એક્ઝામ શાંતિથી કાલે પેપર લખજો જે પહેલાં લખ્યા 4 પેપર એવા જ આ બીજા 2 પેપર કાલે લખજો. હા બોલો. રિવિઝનમાં જે કરાયું છે એ પેલી એક્ઝામમાં જેટલા માર્ક્સ ઓછા લાવીને એટલા માર્ક્સ છે ને આ એક્ઝામમાં વધારે લાવીશ. એવું એવા પેપર લખ્યા છે પણ તે બેટા સાચું કહું છું લખ્યા છે. પ્રોમિસ પ્રોમિસ કરું છું ને જો પ્રોમિસ કરે છે જેન્સી હા એને લખ્યા છે એવા પેપર ઓકે.